એકદમ પાણી કેમ બંધ થઈ ગયું? નળમાં પ્રોબ્લેમ હશે. અચાનકથી પાણી કઈ રીતે બંધ થઈ ગયું? બેટા અયાન ચેક કરવા જ ગયો છે, હમણાં ખબર પડી જશે. મોટી બા, પાણી તો સાવ જ પૂરું થઈ ગયું છે. મોટી બા, હવે રસોઈ કેવી રીતે બનાવી? મોટી બા, લાગે છે કે ટાંકી ખાલી તો નહીં થઈ ગઈ હોય ને? સુખી થાઓ બેટા. મોટી બા, અમે નાસ્તો કરીને નીકળીશું. હા. પોખરાજ અંકલ, શું થયું? તમે કેમ આ રીતે છો? જો ને બેટા, નવા બેઠો હતો ને અચાનક પાણી જતું રહ્યું. પણ અચાનક કેમનું જતું રહ્યું? બાજુમાં તો બધાના ઘરે પાણી આવી રહ્યું છે. શું બધાના ઘરે પાણી આવી રહ્યું છે? હા, અમે બધે જ ચેક કર્યું. તો પછી આપણા ઘરે કેમ નથી? શું ખબર? ચાલો ચાલો, તમારે બહારગામ જવાનું છે. તમે નાસ્તો કરી લો, નહીંતર પાછા લેટ થઈ જશો. મોટી બા, એ બંને નાસ્તો કેવી રીતે કરશે? પાણી આવ્યું નથી એટલે નાસ્તો બન્યો જ નથી. કંઈ વાંધો નહીં મેરા આંટી. મોટી બા, અમે બહારથી નાસ્તો કરી લઈશું. ચિરાગ, શું થયું બેટા? આ જુઓ નોટિસ. શેની નોટિસ? કોર્પોરેશનમાંથી નોટિસ આવી છે. આપણે મકાન વેરો ભર્યો નથી એટલે એ લોકોએ પાણી બંધ કરી દીધું છે. શું? આમાં તો બહુ બધી મોટી રકમ ભરવાની બાકી છે એવું લખ્યું છે. પપ્પા, આપણે મકાન વેરો ભર્યો નથી ને એટલે પાણી બંધ થઈ ગયું છે. નવા નિયમ મુજબ જો 1-2 વર્ષ સુધી આપણે પૈસા ન ભરીએ ને તો પેનલ્ટી સાથે 3 ગણા પૈસા થતા હોય છે. એટલે આ રકમ વધી ગઈ છે. નાના નાના બિલ ભરવામાં આપણે મકાનનો વેરો ભરવાનો તો ભૂલી જ ગયા. હવે આટલી મોટી રકમ કેવી રીતે આપીશું? ના ના, પણ કોર્પોરેશન આમ કેમ પાણી બંધ કરી શકે? આ તો નિયમની વિરુદ્ધ છે ને. પહેલા એમને આપણને નોટિસ આપવી જોઈતી હતી. જુઓ, તમારે બહાર ફરવા જવાનું છે એટલે તમારે અત્યારે ક્યાંય નથી જવાનું. ચિરાગ અને અયાન જઈ આવશે તો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ખબર નહીં કેમ પણ મને આ પ્રોબ્લેમ નાની નથી લાગી રહી. મને લાગે છે કે કોઈકે કંઈક રમત રમી નાખી છે. ઇન્દુ આંટીએ આટલી મોટી રમત રમી નાખી અને મને જણાવ્યું પણ નહીં. બેટા, એક દિવસ પછી તો હોળી છે અને હોળીમાં તમારું અહીંયા રહેવું જરૂરી છે. એટલે તમે એક કામ કરો, હોળી પહેલા જઈને પાછા આવી જાઓ. હા સરગમ, બધા તમને આટલો આગ્રહ કરી રહ્યા છે તો જઈ આવ ને બેટા. તને અમારા પર વિશ્વાસ નથી? અરે એવી વાત નથી લજા આંટી. તો પછી જઈ આવ ને. ઘણી વખત માણસના જીવનમાં એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે કે આપણે આપણી ખુશી કે પરિવારની ખુશીની પસંદગી કરવાની હોય છે. ત્યારે આપણે આપણા પરિવારની ખુશીને પસંદ કરતા હોઈએ છીએ. ગઈકાલે જે કસ્ટમર આવ્યા હતા એ પણ આવી જ વાત કરી રહ્યા હતા અને એવું જ બન્યું. મને લાગે છે કે આ યોગાનો યોગ છે. સરગમ, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જો હું તમારા બધાની લાગણીને સમજુ છું અને માન આપું છું, પણ જ્યાં સુધી આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થઈ જાય ને ત્યાં સુધી હું અહીંયાથી નહીં જઈ શકું. સો પ્લીઝ પ્લીઝ તમે લોકો મારી આટલી વાતનું માન રાખી લો. પોખરાજ અંકલ, નોટિસ આપો તો. આપણે કોર્પોરેશન જવું પડશે. સર, કોઈ પણ જાતની નોટિસ વગર અમારું કનેક્શન ડાયરેક્ટ કેવી રીતે કપાઈ શકે? મેડમ, તમે લોકોએ છેલ્લા 2 વર્ષથી પાણીનું બિલ નથી ભર્યું અને નવા નિયમ મુજબ 3 ગણી પેનલ્ટી લાગી છે. તો પછી અમે પાણીનું કનેક્શન ના કાપીએ તો શું કરીએ? તમે જ બોલો. હું માનું છું કે અમારાથી ડિલે થઈ ગયું છે, પણ હવે અમે અડધા પૈસા ભરી રહ્યા છે ને. તમે કમસે કમ અમારું પાણીનું કનેક્શન તો ચાલુ કરાવી દો. મેડમ, હું એક સામાન્ય કર્મચારી છું. મારે તો પણ મારા ઉપરવાળા લોકોના ઓર્ડર માનવાના હોય કે ના માનવાના હોય. હા, શું કરો છો તમે? પાણી વગર કેમનું રહેવાય છે ને એ ખબર પાડી રહી છું. તમે થોડો સમય પણ પાણીથી દૂર નથી રહી શકતા તો વિચાર કરી જુઓ. અમારા ઘરે તો કલાકોથી પાણી બંધ છે.
સરગમ શાંત થા. સોરી સર. આઈ સોરી. હું સમજુ છું કે તમે પણ એક કર્મચારી છો અને અમારે પણ નિયમો હોય છે, પણ પ્લીઝ તમે અમારી પણ પરિસ્થિતિ સમજો. પણ તમે પણ સમજો, હું તમને કોઈ જ મદદ નહીં કરી શકું. હું નિયમોની બહાર એક વાત કહી રહ્યો છું કે કોઈક વ્યક્તિ છે જેણે ઉપર સુધી લાગ વગ લગાડી છે અને તમારા લોકોના ઘરનું પાણી બંધ કરાવ્યું છે. એટલે હવે અમે લોકો કંઈ જ નહીં કરી શકીએ. તો હવે આનો કોઈ ઉપાય? આનો એક જ ઉપાય છે, તમે લોકો છે ને બધા જ પૈસા ભરી દો, તો પછી તમારા ઘર સુધી પાણી આવતો કોઈ જ નહીં રોકી શકે. અને જો તમે અડધા પૈસા ભરશો તો પણ અમે લોકો કંઈ જ નહીં કરી શકીએ. ચાલો ચિરાગભાઈ, પપ્પા બહારથી ટિફિન લઈને આવ્યા છે, બાકી બધાએ જમી લીધું છે. ચાલો તમે પણ જમી લો. રૂપ, અત્યારે ભૂખ નથી લાગી ને બહુ જ કરાગી છે, એટલે અત્યારે જમવાનો ટાઈમ નથી. હા ચિરાગભાઈ, આવી રીતે ભૂખ્યું થોડી રહેવાય. તમે જાઓ જમી લો, હું અહીંયા બધું મેનેજ કરી લઈશ. અરે પાક્કું તું સંભાળી લઈશ? હા ડોન્ટ વરી, હું બધું મેનેજ કરી લઈશ. વાંધો નહીં આવે ને? ઇટ્સ ઓકે. ઠીક છે. ધંધો તો પૂર જોશમાં ચાલી રહ્યો છે અને લોકોને મનગમતા રંગો પણ જોઈએ છે, પણ આ રંગોમાં મલાવેલું કેમિકલ કેવો રંગ લઈ આવશે એ સરગમ ભાભીને અંદાજો પણ નહીં હોય. ગલી ગલીમાં ઢોળેરીનો પ્રોગ્રામ છે. બધાએ પોતપોતાની ટાંકી છલોછલ ભરી નાખી છે. એક તો માંડ પાણી મળ્યું હતું, માંડ. આપણી ટાંકી અડધી ભરાઈ હતી, એમાં પણ વાસણ ઘસવામાં, નાવા ધોવામાં આપણું પાણી પતી ગયું. ચિરાગભાઈ, મને તો લાગે છે કે કોઈએ નક્કી રમત જ રમી કાઢી છે. હું અને ધ્વનિત આજે આ કોર્પોરેશનમાં ગયા હતા તો ત્યાં અમને ક્લાર્કે કહ્યું કે ઉપરથી એમને ઓર્ડર આવ્યા છે એટલે આ પાણી બંધ કર્યું છે. હવે એ લોકો સાથે લડવામાં 2-3 દિવસ તો જતા જ રહેશે અને પાછી હોળી ધૂળેટીની તો રજા હોય છે. તારી વાત તો સાચી છે. એક તો પાણીની મુશ્કેલી અને બીજી બાજુ બિઝનેસની ખુશી. મોત પબ્લિસિટીના કારણે આપણા કલર્સ સારા એવા વેચાયા છે. આજે 50,000 રૂપિયાના કલર્સ વેચાયા છે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. મેં છે ને બીજા 15 સૂકવીને જ રાખ્યા છે. હવે આપણા સ્ટોકમાં કોઈ ખામી ના આવવી જોઈએ. હાસ તો હવે તો આપણો બધો જ આધાર બસ આના પર જ ટકેલો છે. ભગવાન પણ આપણી કેવી પરીક્ષા લે છે. એક બાજુ 31 માર્ચ સુધીમાં આપણે ભીમભાઈને પૈસા ચૂકવવાના છે અને બીજી બાજુ આ ઘરનો વેરો. આ બધું ભીમભાઈને પૈસા ચૂકવવાના છે? એટલે હું એમ નથી બોલી, હું તો એમ કહેતી હતી. લજ્જા આંટી, મોટી બા, તમે લોકો મારાથી શું છુપાવી રહ્યા છો? કઈ નહીં બેટા, તું અત્યારે કલર બનાવવામાં ધ્યાન આપ. મોટી બા, મને લાગે છે કે આપણે આ વાત સરગમને જણાવી દેવી જોઈએ. વાત છુપાવવાનો કોઈ જ અર્થ નથી.
જે ગામમાં મોટીબાએ સ્કીમ ચલાવી હતી કે 11 હપ્તા એ લોકો ભરશે અને 12મો હપ્તો આપણે ભરીશું. એ ગામના મુખ્ય માણસ ભીમભાઈ આપણા ઘરે આવ્યા હતા અને એમણે કહ્યું છે કે 31 માર્ચ સુધીમાં આપણે બધા જ પૈસા ચૂકવવાના છે. મોટી બા, આટલી મોટી વાત તમે મારાથી છુપાવી સરગમ, હું તને ટેન્શન આપવા નથી માંગતી. અને તમે માથે ટેન્શન લઈને ફરો એમ? અરે સુખ અને દુઃખમાં તો પરિવારવાળા બધા સાથે હોય ને. હવે આ બિઝનેસમાંથી કમાયેલા રૂપિયા કે તમારે જે ચૂકવવાના છે રૂપિયા, એ બધામાં આપણો એક સરખો ભાગ છે ને. ધ્વનિત, ચાલ ક્યાં? આજે રાત્રે આપણે નહીં સૂઈએ. મારે કલર્સનું ઓનલાઈન પ્રમોશન કરવું છે. ચિરાગભાઈ, તમારી પાસે એવી કોઈ ડિલિવરી એજન્સી છે જે આપણી પાસેથી કલર્સ લઈને કસ્ટમર સુધી પહોંચાડે? મારે આ 2 દિવસનો બહુ જ સારો ઉપયોગ કરવો છે. હા, મારા ધ્યાનમાં છે એવા લોકો. તું ચિંતા નહીં કર, હું એ લોકોનો કોન્ટેક્ટ કરીશ. મોટી બા, તમે ભલે મારાથી આ વાત સંતાડી, પણ હવે હું ગમે તેમ કરીને પૈસા ભેગા કરીશ અને 31 માર્ચ પહેલા જ આ ભીમભાઈને એમના પૈસા ચૂકતે કરીશ. મોટી બા, આજે સવારે જ મેં સરગમને બહાર ફરવા જવાની વાત કરી હતી, પણ આવી પરિસ્થિતિમાં અમે લોકો બહાર જઈએ તો અમને લોકોને જ ગિલ્ટ ફીલ થાય. એટલે મોટી બા, આ પાણીનો એક દિવસનો પ્રોબ્લેમ નથી. કોઈ જરૂર ઉપરથી પાણી બંધ કરાવ્યું છે. આમાં ટાઈમ જશે અને કોઈ સંજોગોમાં આપણે પાણી ચાલુ કરાવવું હોય તો એના માટે આપણે એક સાથે બધી જ રકમ ભરી દેવી પડશે. અત્યારે આપણે પ્રોબ્લેમ્સ ડિસ્કસ ના કરવા જોઈએ, પણ એનું સોલ્યુશન આપણી સામે છે એના પર ફોકસ કરવું જોઈએ. આપણે પહેલા કલર્સ વેચીને પૈસા ભેગા કરીએ અને પછી નક્કી કરીશું કે શું કરવું. રૂપની વાત સાચી છે. ચલો આપણે બધા કામે લાગીએ. હા, અને આવતીકાલે સાંજે હોળી પ્રગટાવવાની છે, એટલે કોઈ બીજો પ્રોગ્રામ નહીં રાખતા. અને અમે લોકોએ છાણા ઓલરેડી રેડી કરી દીધા છે, એટલે બધી ગોઠવણી થઈ જશે. સરગમ દીદી, તમે રાત્રે ઓનલાઈન પ્રમોશન કર્યું ને, એના કારણે ઓર્ડર ડબલ થઈ ગયા છે. સરગમ દીદી, આ ભાઈ ગઈકાલે પણ આવ્યા હતા અને એક પણ રંગ ના લીધો. બસ ખાલી તમારા વિશે પૂછતા હતા. આવો ને. કેવો ચાલે છે બેટા તારો બિઝનેસ? બહુ જ સરસ. આજે હું કેસરિયા રંગ લેવા આવ્યો છું. કેટલો છે તારી પાસે? જેટલો હોય બધો મને આપી દે. સારું. રૂપ, આપણી પાસે જેટલો કેસરી રંગ છે બધો તો લઈ આવ ને. હા. તમે આટલા બધા રંગનું કરો છો શું? તમે કોઈ ઇવેન્ટ પ્લાન કરી છે? ના બેટા, હું મારી દીકરીને ખુશ કરવા માટે આ રંગ લઉં છું. આ રંગો દ્વારા હું મારી દીકરીને દુનિયાની સમજ આપવા માંગુ છું. સમજ? હા, દરેક રંગ આપણને એક અલગ સમજ આપે છે. એ વાત પણ ખરી છે. તમે મને આ યલો કલરની સિમ્બોલિક સમજ સમજાવી હતી, તો આ કેસરી રંગની પણ એવી સિમ્બોલિક સમજ છે? હા છે ને. કેસરી રંગ એટલે આગનું પ્રતીક. દરેક માણસની અંદર એક આગ છુપાયેલી હોય છે, બસ એને બહાર કાઢવાની જરૂર છે. એકવાર એ આગ બહાર નીકળી જાય ને, પછી એ માણસ દુનિયામાં કમાલ કરી દેખાડે છે. પણ ઘણીવાર બીજા બધાને સંભાળવામાં એ માણસની અંદરની આગ ક્યાંક દબાઈને રહી જાય છે. કેટલા થયા બેટા? તમે મારા પહેલા ગ્રાહક છો અને તમારા કારણે જ મારો બિઝનેસ આટલો સરસ ચાલે છે, એટલે તમારી પાસેથી વધારે રૂપિયાની લો. 25 કિલો છે એટલે 10,000 થયા. ખુશ રહેજે બેટા. આ ભાઈ થોડા વિચિત્ર નથી લાગતા? તને કેમ એવું લાગે છે? જુઓ ને, ગઈકાલે આવ્યા તો એક પણ રંગ ના લીધો અને
આજે બધો જ કેસરી રંગ લઈને જતા રહ્યા. તો વિચિત્ર ના કહું તો શું કહું? ખબર નહીં કેમ પણ મને કેમ એવું લાગે છે કે આ વ્યક્તિ આ રંગો દ્વારા આપણને જાણે કંઈક સમજાવવા માંગતા હોય. પણ શું? એ જ તો નથી સમજાતું. ઇન્દુબેન, તમે તમે અહીંયા શું કામ આવ્યા છો? તમને સાંત્વના આપવા માટે મોટી બા. મને ખબર પડી કે તમારા ઘરમાં પાણીની તકલીફ છે, પાણીના કનેક્શન કપાઈ ગયા છે, એટલે હું અહીંયા તમને મદદ કરવા માટે આવી. પણ અહીંયા આવીને જોઉં છું તો શું છે, તમે તો પાણીનો બગાડ કરી રહ્યા છો. ગમે એ હોય મોટી બા, પણ આમ ખોટું તો ન જ કરાય. આમ હાવ પાણીનો બગાડ આવી રીતે ન કરાય. ઇન્દુબેન, અને પાણીનો બગાડ ના કહેવાય, અને પાણીનો સદુપયોગ કર્યો એમ કહેવાય. આજે અહીંયા બહુ મોટું એક પવિત્ર કામ થવાનું છે. આજે અહીંયા હોળી દહન થવાનું છે, અને એમાં મારો આખો પરિવાર, મારા બાળકો, મારા પૌત્રો, મારી વહુઓ બધા હોળીના દર્શન કરીને એમની પ્રદક્ષિણા લેશે, એમના આશીર્વાદ લેશે. અને એટલે એ જગ્યાને પવિત્ર કરવા માટે પાણીનો ઉપયોગ કરવો એને પાણીનો બગાડ ના કહેવાય. પણ ઇન્દુબેન, તમે ક્યાં, ક્યારે, શેનો ઉપયોગ કરવો એની સમજણ તમને ક્યારે આવશે? સાચી વાત છે મોટી બા. હંધી એ સમજણ તો તમારા ઝવેરી પરિવારમાં જ ભરેલી છે ને. એટલા માટે જ તો પેઢી પર લોન લેવાઈ ગઈ, ઘરમાં પાણીની તકલીફ થઈ ગઈ, અને પાણીના કનેક્શન સુધી કપાઈ ગયા. સારી વાત છે કે મારામાં આટલી સમજણ નથી. હું બહુ સમજણી નથી, નહીતર મારી દશા એ તમારા જેવી થાત. હિન્દુ આંટી, તમારે મારી બહુ ચિંતા કરવાની જરૂર નથી. અમારી પાસે ખાવા પીવાનું બનાવવા માટે પણ પૂરતું પાણી છે, ગંદી જગ્યા સાફ કરવા માટે પણ પૂરતું પાણી છે. બસ અમારી પાસે એવું પાણી નથી જે લોકોના મનના મેલને સાફ કરી શકે. ના 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 સરગમ, જો એવું કોઈ પાણી હોત તો પણ ઇન્દુબેનના મનમાં જે મલિનતા છે એને સાફ ના કરી શક્યું હોત. ઇન્દુબેન, અહીંયા અમે ધર્મનું કામ કરી રહ્યા છે, એટલે તમારું અપમાન અમે નથી કરતા, અને તમારી પાસેથી પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ. મોટી બા, તમે બહુ ધર્મની વાત કરો છો, પણ ક્યારેય તમારાથી ધર્મનું પાલન થતું તો નથી. મોટી બા જો ધર્મ ના પાડતા હોત ને તો એમને તમારી સેવા ના કરી હોત. છોડને સરગમ, એમની સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. આપણે આજે હોલિકા દહન છે તો આપણે એના ઉપર ધ્યાન આપીએ. હોલિકા દહન, ગુડ પોઈન્ટ. પણ એ થાય તો ને, જોઈએ કે તમે કેવી રીતે અને કેટલું ધર્મનું પાલન કરો છો. જો હોલિકા દહન થઈ પણ ગયું તો એ સરગમ અને ધ્વનિત હોળીના ફેરા નહીં ફરી શકે. ઇન્દુબેન, તમે હંમેશા મારી સામે ચેલેન્જ લઈને આવી જાઓ છો, અને હંમેશા પાછા હારી પણ જાઓ છો મારી સામે. અને તો પણ કઈ ફેર પડતો નથી, અને આવી ગયા પાછા ફરી ચેલેન્જ લગાડવા માટે. હા, એટલે હજુ પણ સમય છે, તમે સમજી જાઓ કે તમારા કેટલા પણ કાવતરા હવે કોઈ કામમાં લાગવાના નથી. ધ્વનિત અને સરગમ હોળીની પ્રદક્ષિણા ફરી શકશે, અને એ પણ સારી રીતે. અને આ હોળી દહનમાં જેટલી પણ ખરાબ શક્તિઓ છે ને એ એમની આજુબાજુથી નાશ પામશે. મોટી બા, હું તો અહીંયા તમને મદદ કરવા આવી હતી. આ સરગમે મને કહ્યું ને કે તમારા ઘરે પાણીની તકલીફ છે, એટલે હું તમારા માટે થોડું પાણી લઈને આવી હતી. મને એમ કે હું થોડી મદદ કરું, મને દયા આવી ગઈ. પણ અહીંયા આવીને જોયું તો તમે તો પાણીનો આમ વ્યય કરી રહ્યા છો. એટલે હવે હું તમારા માટે જે પાણી લાવી છું ને
એ તમારા કે મારા બેમાંથી કોઈના કામનું નથી.